નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 60 થી 80 વર્ષના સિનિયર પેન્શનરોને આ વખતે મળશે એકસાથે બે મોટી ભેટ. તો મિત્રો, તમે અત્યારે જોઈ લેજો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. જો તમે 60 થી 80 વર્ષ ઉપરના સિનિયર પેન્શન ધારકો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. વિડીયો શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, વધારાની કરુણા પેન્શન એટલે મોંઘવારી રાહતમાં વધારો કર્યા પછી હવે કેન્દ્રની મોદી સરકાર પેન્શન વધુ એક ભેટ આપી રહી છે. જે અંતર્ગત 80 વર્ષથી વધુ ઉંમરે પેન્શન વધારવાની પેન્શન લાભ આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારને પેન્શનરો કરોડપતિઓ નામનું વધારે પેન્શન મળશે. પેન્શનના મંત્રાલય 80 વર્ષ વયે પહોંચી ગયેલા કેન્દ્ર સરકારના સિવિલ સર્વિસના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સંબંધિત માર્ગદર્શિકા પણ જારી કરી છે. જેમાં જણાવ્યું છે સીસીએસ પેન્શન નિયમ 2021ના નિયમ 24ના પેટા નિયમ 6 જોગવાઈના અનુસાર પેન્શન અને નિવૃત્ત સરકાર કર્મચારી 80 વર્ષ કરતી વધુ બાદ નિયમને અનુકંપા ભથ્થું આપવામાં આવશે. જાણો તમને કેવી રીતે પેન્શન લાભ મળશે. તો આદેશ મુજબ 80 થી 85 વર્ષના વરિષ્ઠ નાગરિકો મૂળભૂત પેન્શનમાં 20% પ્રાપ્ત છે, જ્યારે 85-90 વર્ષના વયના પેન્શન 30% મળશે. 90-95 વર્ષના વયના વરિષ્ઠ નાગરિકો માટે મૂળ પેન્શનમાં 40% અને 55 થી 100 વર્ષના વયના લોકો માટે 50% મળશે. અને 100 કરતી વધુ વયના સુપર સિનિયર મૂળભૂત પેન્શનમાં 100% પાત્ર બનશે. દાખલા તરીકે ઉદાહરણ પર જોઈ લઈએ આપણે કે 20 ઓગસ્ટ 1942 રોજ જન્મેલા પેન્શન 1 ઓગસ્ટ 2022થી મૂળભૂત પેન્શન 20% દરનો વધારો પેન્શન માટે પાત્ર બનશે. 1 ઓગસ્ટ 1942 રોજ જન્મેલા પેન્શન માટે 1 ઓગસ્ટ 2022થી મૂળભૂત પેન્શન 20% દરના વધારાની પેન્શન માટે પાત્ર બનશે. વધારાની પેન્શન અનુકૂળ ભથ્થું મહિનાના 1 દિવસે લાગુ થશે. જો પેન્શન નિર્ધારિત વય સુધી પહોંચે છે તો બધા પાત્ર પેન્શનના વિલંબ કર્યા વિના તેમને યોગ્ય લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પેન્શનની વિતરણ સાથે સંકળાયેલા તમામ વિભાગો અને બેંકોના ફેરફાર વિશે માહિતી પ્રસારિત કરવામાં નિર્દેશિત કરવામાં આવે છે. વધારાનું પેન્શન અથવા અનુકૂળ ભથ્થું મહિલા 1 દિવસથી લાગુ થશે. જો પેન્શન નિર્ધારિત વય સુધી પહોંચે તો પેન્શન વિભાગ વિતરણ સાથે સરકાર તમામ વિભાગો માટે ફેરફાર વિશે માહિતી પ્રસારિત કરવા માટે નિર્દેશ કરવામાં આવે છે. તો મિત્રો, આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.